આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ કનુભાઈ, સૌથી પહેલા હું તમારી સાથે વાત કરવા માંગીશ અને તમને પૂછવા માંગીશ કે જે પ્રકારે આવતીકાલે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે, તેઓ સૌરાષ્ટ્ર આવી રહ્યા છે અને હાર્દિક પટેલને આજે જામીન આપ્યા છે, તો આમ આદમી પાર્ટીનું શું સ્ટેન્ડ રહેશે? શું આમ આદમી પાર્ટી આ હાઈકોર્ટના આ પ્રકારના તેમના ચુકાદાથી ખુશ છે? સ્વાભાવિક જ છે કે આમ આદમી પાર્ટી ખુશ થાય, આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને આમ આદમી પરિવાર ખુશ થાય, કારણ કે હજી થોડા સમય પહેલા જ અરવિંદ કેજરીવાલજીએ જે વિધાન કર્યું હતું અને જે સહાનુભૂતિ બતાવી હતી કે ભાઈ દેશદ્રોહ અને રાજદ્રોહ તેઓ કોઈ જ્ઞાતિ પ્રત્યેની પોતાની ભાવના અથવા પોતાની લાગણી અથવા તો અન્યાય ને થતો અન્યાય લોકશાહીમાં અભિવ્યક્તિ કરવાનો દરેકને અધિકાર છે અને એ અભિવ્યક્તિ એ દેશદ્રોહ કે રાજદ્રોહ કેમ ગણી શકાય, એની સાથે સંમત કે અસંમત થઈ શકાય. તો આ બાબતમાં હું ચોક્કસ માનું છું કે આમ આદમી પાર્ટીએ જે સહાનુભૂતિ પ્રગટ કરી હતી હાર્દિક પ્રત્યે અને આજે જયારે જામીન પર છુટકારો થઈ રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી ચોક્કસ ખુશી અનુભવે છે. આપણને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે અને ન્યાયાલય જે કઈ ચુકાદો આપે એ આપણે સ્વીકારવો રહ્યો, પરંતુ રાજદ્રોહ કે દેશદ્રોહ જેવી કલમો એમાં હજી તો જયારે અત્યાચાર કોઈના ઉપર થાય, પોલીસ દમન થાય ત્યારે ઘણી વખત વિવશ, મજબૂર, લાચાર અને આક્રોશ સાથે ક્યારેક કોઈ બોલે તો એની ગણના એને કાયદાના નિયમો પ્રમાણે, કાયદાની કલમો પ્રમાણે જે કરવું ઘટે કરે. પણ રાજદ્રોહ અને દેશદ્રોહ એ તો સમગ્ર દેશ કે રાજને માટે કઈ એવું કાવતરું કરનાર હોય, એ તો દાઉદ ઇબ્રાહિમ સાથે વાત કરનાર આપણા ખર્ચે માટે એ આપણે ન કર્યું. કનુભાઈ, હું તમને એમ પૂછવા માંગુ છું કે હવે જ્યારે હાર્દિક પટેલને જામીન પ્રાપ્ત થઈ ગયા છે રાજદ્રોહના ગુનામાં, તો શું હવે હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીનો ચહેરો બનશે? કારણ કે ઘણીવાર એવા પોસ્ટર સામે આવી ચૂક્યા છે કે જેમાં અરવિંદ કેજરીવાલ અને હાર્દિક પટેલ હોય. અત્યારે એ પ્રશ્ન છે એ હજી સમય બતાવી શકે આગળ ઉપરનો. અત્યારે એ કેવું ખૂબ વહેલું કહેવાય, પણ જે કઈ થયું છે તો એ હાર્દિક પટેલને ન્યાય મળ્યો છે એનાથી આમ આદમી પાર્ટી ખુશ થાય છે. અત્યારે જામીન મળ્યો છે, પણ જામીન મળ્યા છે તો એને ન્યાય પણ મળશે એવી આશા રાખે છે. બસ. જી જરૂરથી કનુભાઈ, આભાર આપનો.